पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે ગણિતના ધોરણ 8ના પાઠ જોયા છે, એક ચલ સુરેખ સમીકરણ, ચતુષ્કોણની સમજ. ત્યાર પછીનો પાઠ છે જે પાઠમાં જે અગાઉના આપણે બે પાઠ શીખી ગયા છે એ બંનેનો ઉપયોગ કરીને આ પાઠમાં આપણે અગાઉના દાખલા ગણીશું. તો સમજીએ પાઠ 4 પ્રાયોગિક ભૂમિતિ. એક ધોરણ 7માં તમે શીખી ગયા છો કે માપપટ્ટી અને પરિકરની મદદથી કોણ માપક વિના ત્રિકોણની રચના કેમ કરવી. ત્રિકોણના કુલ 6 માપ હોય, 3 ખૂણા 3 બાજુ, એમાંથી કોઈ પણ 3ના માપ આપેલા હોય તો આપણે ત્રિકોણ દોરી શકીએ. ત્યારે એક પ્રશ્ન થાય, તો ચતુષ્કોણ દોરવા માટે 4 માપ જરૂરી છે? એ ખૂણા હોય, બાજુ હોય કે વિકર્ણ હોય, ગમે તેના 4 માપ આપેલા હોય તો એનાથી ચતુષ્કોણ બનશે? તો ના, તેનાથી ચતુષ્કોણ બનશે નહીં. ચતુષ્કોણ દોરવા માટે ઓછામાં ઓછા 5 માપ જરૂરી છે. એ બાજુના પણ હોઈ શકે, ખૂણાના પણ હોઈ શકે અને વિકર્ણના પણ હોઈ શકે છે. હવે આ 5 માપ આપેલા હોય ત્યારે આપણે આખા ચતુષ્કોણની રચના કેમ કરવી એ આ પાઠમાં સમજવાનું છે. એના કેટલાક દાખલા સમજીશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં તો કેટલા પ્રકારના દાખલા આમાં ગણી શકીએ છીએ, કેટલા પ્રકારના ચતુષ્કોણ, કયા કયા માપ આપેલા હોય તો આપણે કયો ચતુષ્કોણ દોરી શકીએ એની થોડીક સમજ મેળવીશું. હવે ચતુષ્કોણ રચવા માટે કેટલી બાબતો જરૂરી છે તો આપણે આ 5 બિંદુનો અવલોકન કરશું તો આપણને ધ્યાનમાં આવી જશે. ચતુષ્કોણ ત્યારે જ આપણે રચી શકીએ, ચતુષ્કોણ બરાબર જેની 4 બાજુ છે એ ત્યારે જ રચી શકીએ જ્યારે ઉપરોક્ત 5 બિંદુ આપેલા છે એમાંથી કોઈ એક લાગુ પડતો હોય. ક્યારે? તો 4 બાજુ અને કોઈ એક વિકર્ણનું માપ આપેલું હોય. 4 બાજુના માપ અને 2 માંથી કોઈ પણ એક વિકર્ણનું માપ આપેલું હોય, અથવા 3 બાજુ અને બંને વિકર્ણના માપ, એટલે એક બાજુનું માપ ઘટી ગયું ને 2 વિકર્ણ આવી ગયા, એટલે કુલ વસ્તુ કેટલી થઈ? 3 અને 2 5 માપ. આમાં પણ 5 માપ. ચતુષ્કોણ માપ માટે કુલ 5 માપ તો હોવા જરૂરી છે. ત્યાર પછી પાસેની 2 બાજુઓ અને એના 3 ખૂણાના માપ આપેલા હોય. પાસેની 2 બાજુઓના માપ. ત્યાર પછી 3 બાજુઓ અને તેના 2 અંતર્ગત ખૂણાના માપ આપેલા હોય ત્યારે આપણે ચતુષ્કોણ રચી શકીએ. અને છેલ્લું છે કેટલાક ખાસ ગુણધર્મ આપેલા હોય છે, દાખલા તરીકે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, આવા નામ દર્શાવી અને પછી આપણને કે 2-3 નામ આપેલા હોય છે. એવી રીતે આપણે ખાસ ગુણધર્મ આપેલા હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ છે, તેના ગુણધર્મોને આધારે આપણે માપ મેળવીને પછી દાખલા ગણવાના હોય છે. દરેક બિંદુનો એક એક આપણે દાખલો ગણીશું, અભ્યાસ કરીશું એટલે આપણને વિશેષ ધ્યાન આવે. અહીં 4 માપ આપેલા છે બાજુના અને એક વિકર્ણનું માપ આપેલું છે. આ માપ બ્લેકબોર્ડમાં કરું છું એટલે મેં પ્રમાણમાં વધારે રાખ્યું છે. આપણે નોટબુકમાં દોરવાનું આવશે એટલે માપ પ્રમાણમાં ઘટી જશે. 4 બાજુ છે અને આ એક વિકર્ણ છે. કેવો ચતુષ્કોણ રચવાનો છે? તો ABCD, પણ માપ આ પ્રમાણે આવવા જોઈએ. આવા દાખલા જ્યારે પણ આવે ત્યારે સૌથી પહેલું કામ દાખલાને સરળ બનાવવા માટેની કાચી આકૃતિ બનાવી લેવાની. તો સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ અહીંયા દોરી લઈએ અને જેમ આપ્યું છે એમ નામ આપી દઈએ. હવે જેના માપ જ્યાં છે એક વખત લખી નાખીએ. AB બરાબર 20, 18, 16, 19 અને એક વિકર્ણનું માપ આપેલું છે A અને C બરાબર કેટલું છે? 22. આ બધું માપ સેન્ટીમીટરમાં છે. તો આ ચતુષ્કોણ દોરવા માટે આપણે સૌથી પહેલા રેખાખંડ AB દોરીશું. કેટલા માપનો? 20 સેમીનો. માપપટ્ટીની મદદથી આપણે 20 સેમીનો, એટલે અહીં આપણે એક રેખાખંડ દોર્યું છે જેને નામ આપશું A B. હવે B પછી કોણ આવે? C આવે બરાબર. તો B અને C થી માપ કેટલું છે? 18 માપ છે. પરંતુ આ વિકર્ણ પણ આપેલો છે કે A અને C થી, એટલે 22 સેમી માપ છે. તો આ 2 માપની ત્રિજ્યા લઈને હવે આપણે પરિકરથી ચાપ રચવાના છે. તો સૌથી પહેલા આપણે B ને કેન્દ્ર ગણીએ અને 18 સેમી ત્રિજ્યા લઈને ચાપ રચીએ.
અહીં મેં 18 સેમીની ત્રિજ્યા લીધી છે, બરાબર. આ બી ને કેન્દ્ર ગણવાનું છે. બી ને કેન્દ્ર ગણીને અહીંયા ચાપ રચવાની છે, એટલે આપણે અહીંયા એક ચાપ રચીશું. હવે એ ને કેન્દ્ર ગણવાનું છે. ત્રિજ્યા કેટલી લેવાની છે? 22 સેમી. હવે આપણે એને કેન્દ્ર ગણી અને 22 સેમી ત્રિજ્યા, એટલે અહીંથી આપણે આમ ચાપ રચીશું. હવે ઘણી વખત આવું પણ થશે, આપણે આ ચાપ રચી અને આ બે વચ્ચે જગ્યા આવી ગઈ તો ફરી પાછું આ કેટલું માપ હતું? 18. તો 18નું માપ લઈ અને આ ચાપના બંને ચાપ એક બિંદુમાં છેદવી જોઈએ. એટલે બી ને કેન્દ્ર ગણી ચાપ રચતા આપણને અહીં બિંદુ સી મળે છે, બરાબર ને. બાકીનું જરૂરિયાત ન હોય તો આપણે ભૂસાડી શકીએ. હવે અહીંયા બિંદુ સી મળી ગયો છે. હવે બિંદુ ડી છે, એ ડી ક્યાં આવશે? તો એ બી ને સી અહીંયા છે, એટલે સ્વાભાવિક છે ડી અહીંયા જ આવશે, બરાબર. પણ એનું માપ જોઈ લઈએ. હવે સી થી ડી કેટલો દૂર છે? 16. અને એ થી કેટલો છે? 19. તો એને કેન્દ્ર ગણીને એટલું માપ. સી થી કેટલું દૂર છે? 16 સેમી. તો સી ને કેન્દ્ર ગણીશું અને ત્રિજ્યા કેટલી લેશું? 16 સેમી. હવે આ સી ને કેન્દ્ર ગણી આ 16 સેમીમાં આપણે એક ચાપ રચ્યો અહીંયા, બરાબર. હવે આ 19ની ત્રિજ્યા છે, તો 19ની ત્રિજ્યા લેશું આપણે. કેન્દ્ર કોને ગણીશું? એ ને. એટલે અહીંયા બિંદુ આવી ગયો ડી. હવે માપપટ્ટીથી આપણે ચારે રેખાખંડ જોડી નાખશું. ચતુષ્કોણ માંગ્યા મુજબ તૈયાર છે. હવે આપણે એક વિકર્ણ અહીંયા એ અને સી કેટલા સેમીનો છે? 22 સેમીનો. તો એ પણ આપણે દોરી લઈએ. આ 22 સેમી એક, એટલે આપણને એકદમ પરફેક્ટ માપ સહિતનો ચતુષ્કોણ મળી જશે. એકદમ સરળ છે. આકૃતિ દોરવાની સૌપ્રથમ આકૃતિ દોર્યા પછી એના રચનાના મુદ્દા લખવાના છે. મૂળ મહત્વનું શું છે? આકૃતિ દોરવી, કેન્દ્ર ગણવું, ત્યાંથી કેટલું દૂર છે એ ધ્યાનમાં રાખવાનું. દાખલા તરીકે બી થી સી કેટલું દૂર છે, પણ વચ્ચે એ પણ ધ્યાનમાં રાખવાનું કે એ અને સી વિકર્ણ આપેલો છે, એટલે એનું માપ પણ ધ્યાનમાં લેવાનું. પછી સી ને કેન્દ્ર ગણી ડી કેટલો દૂર છે ત્યાં ચાપ કરવાનું. એને કેન્દ્ર ગણી ડી કેટલો દૂર છે ત્યાં ચાપ કરવાનું. બંને ચાપ બિંદુ જ્યાં મળે છે ત્યાં આપણે એ ખૂણાનું નામ દર્શાવીશું. તો સૌ પ્રથમ આપણે શું કર્યું હતું? તો એ અને બી કેટલા માપનું? 20 સેમીનું દોર્યું હતું. તો રચનાનો સૌથી પહેલો મુદ્દો આવે 20 સેમી માપનું રેખાખંડ એ બી દોરો. પછી આપણે શું કર્યું? બી ને કેન્દ્ર ગણી કેટલી ત્રિજ્યા લીધી હતી? 18. અને આ બાજુના ભાગમાં આપણે એક ચાપ રચ્યો હતો. ત્યાર પછીનો ક્રમ આપણે એ ને કેન્દ્ર ગણી અને આ બંને ચાપ મળે એ રીતે માપ કેટલું લીધું હતું? 22 સેમી. હવે અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે એ ને કેન્દ્ર ગણી 22 સેમી ત્રિજ્યા લઈ અગાઉ કરેલ ચાપ ઉપર, એટલે સૌથી પહેલા આપણે બી નો જે ચાપ કર્યો તો એ ચાપ ઉપર પણ બીજો ચાપ આવે અને બંને છેદબિંદુ મળે ત્યાં કને આપણે કયું નામ આપ્યું છે? એટલે આપણે જેમ કરીએ છીએ એ પ્રકારે જ અહીંયા નામ આપવાનું છે. ત્યાર પછી આપણે સી ને કેન્દ્ર ગણી અને કેટલું? 16 સેમી ત્રિજ્યા લઈ અને ચાપ રચ્યું હતું. અને સૌથી છેલ્લે આપણે કર્યું હતું એને કેન્દ્ર ગણી 19 સેમી ત્રિજ્યા લઈ, એટલે આગળનો મુદ્દો અહીં લખું છું. જેમ આપણે સી નું નામકરણ કર્યું એ જ રીતે ડી નું કામ છે. સૌથી છેલ્લે રેખાખંડ બીસી, રેખાખંડ સીડી અને રેખાખંડ એડી અને કિરણ એસી જોડવાનું છે. આ પ્રમાણે ચતુષ્કોણ એ બી સી ડી માંગ્યા મુજબ તૈયાર છે. એટલે દાખલો એકદમ સરળ છે. એકદમ કાચી આકૃતિ દોરી પછી ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જશું તો આ રીતે દાખલો ગણવામાં આવશે. સૌ પ્રથમ આકૃતિ દોરવી, ત્યાર પછી રચનાના આ રીતે મુદ્દા લખવાના છે. આપણે જે કામ કર્યું છે એ જ રીતે ક્રમશઃ એના મુદ્દા લખવાના છે. આ 4 બાજુના માપ અને એક વિકર્ણનું માપ આપેલું છે. બીજું એક ઉદાહરણ જોઈએ. અગાઉ આપણે 4 બાજુના માપ અને એક વિકર્ણનો માપ આપેલો હોય એવો એક દાખલો ગણ્યો. બીજો એક દાખલો જોઈએ, રકમ સમજીએ.
કે સમબાજુ ચતુષ્કોણ BEST રચવાનું છે કે જ્યાં BE બરાબર 20 સેમી અને ET બરાબર 22 સેમી. હવે અહીંયા તો બે જ માપ છે, દાખલો કેમ થશે? તો થોડુંક રકમમાં જોશું તો અહીંયા ધ્યાન દેવાનું છે કે આ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ. સમબાજુ એટલે જેની ચારે બાજુના માપ અમે સરખા છે અને સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એટલે આપણે કાચી આકૃતિ એક વખત દોરી લઈએ. આપણે નામ આપી દીધું BEST. હવે નામ માપ આપેલું છે BE બરાબર 20 સેમી, તો BE બરાબર 20. હવે સમબાજુ ચતુષ્કોણ છે તો બધી બાજુના માપ સરખા જ હશે, તો આનું પણ 20 થશે, આનું પણ 20 થશે અને આનું પણ 20 થશે. હવે વિકર્ણનું માપ તો આપેલું છે ET બરાબર 22 સેમી. હવે 5 માપ થઈ ગયા. હવે દાખલો આપણા માટે એકદમ સરળ છે. સૌ પ્રથમ આપણે આ રેખાખંડ કોઈ પણ એક રેખાખંડ લઈને આપણે દોરીશું. તો સૌથી પહેલા આપણે 20 સેમીનો BE રેખાખંડ દોરીશું. હવે આમ જોવા જઈએ, આ 20 સેમીનું આપણે નામ આપી દઈએ B અને આ નામ આપી દઈએ E. હવે આ 20 સેમીનું છે. હવે એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે કે E થી કરી S નું અંતર કેટલું છે અને B થી કરી, હા હવે આમાં વિકર્ણ ધ્યાનમાં રાખવાનું છે. આપણને આ વિકર્ણનું માપ આપેલું છે તો આપણે E થી શરૂઆત કરીએ પહેલા, બરાબર ને? એટલે E થી S નું માપ કેટલું છે અને E થી T નું માપ કેટલું છે, એટલે આપણને બિંદુ T મળશે પહેલા, બરાબર ને? તો E થી કરી અને S નું માપ બરાબર કેટલું છે? 20 સેમી અને E થી કરી T નું માપ છે 22 સેમી. આ ત્રણ માપના આધારે આપણે દાખલો સમજીશું. હવે આપણે રેખાખંડ BE અહીંયા 20 સેમીનો દોર્યો છે, બધી બાજુ સરખી છે. હવે એક વસ્તુનું આપણે ધ્યાન રાખીએ. હવે અહીંયા વિકર્ણ ET આપેલું છે એટલે આપણે સૌથી પહેલા T બિંદુ અહીંયા મળશે, બરાબર ને? તો એના માટે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે E એ પ્રમાણે દોરવાનું કે E થી આ તો 20 નું અંતર છે પણ B થી E 20 સેમી છે અને E થી કેટલો છે? 22 સેમી છે. તો સૌથી પહેલું આપણે એક કામ કરીએ, આ 20 સેમીની ત્રિજ્યા લઈને અહીંયા એક ચાપ કરીએ. હવે આ 20 સેમીની ત્રિજ્યા લઈને અહીંયા આપણે ચાપ કર્યું છે. હવે અહીંથી 22 સેમી છે તો આપણે કેટલું 22 સેમી ત્રિજ્યા લેશું. કોને કેન્દ્ર ગણશું? E ને. E થી T કેટલું છે? 22 સેમી. તો E ને કેન્દ્ર ગણી અગાઉ જે ચાપ કર્યું છે એના ઉપર ચાપ આવે એવો પ્રયત્ન આપણે કરીશું. હા, હવે ઘણી વખત ચાપ ના આવે તો ફરી પાછું આ 20 નું માપ લઈ લઈએ આપણે. એક સરખા ચાપ ના મળે તો હવે આપણે અહીંથી બનાવો. અહીંયા આપણને બિંદુ મળશે T. હવે આ T ની બાજુમાં S આપણને મળશે પણ એનું માપ પણ કેટલું હશે? 20 અને 20. એટલે T થી પણ 20 સેમી છે અને E થી પણ 20 સેમી છે એટલે ત્રિજ્યા આપણી યથાવત 20 ની રાખશું. તો સૌથી પહેલું આપણે T ને કેન્દ્ર ગણી અહીંયા ચાપ કરીશું. પછી ત્રિજ્યા એટલી જ છે, E ને કેન્દ્ર ગણીશું. હા, અહીં પણ ચાપ સરખા ના મળ્યા તો આપણે ફરી પાછું ચાપ મેળવી દેશું એટલે આપણને અહીંયા બિંદુ મળશે S. હવે માપપટ્ટીની મદદથી આપણે આ રેખાખંડને જોડી નાખીશું એટલે આપણને 20 સેમીનો મળશે. આ દરેક માપ આપણને 20 સેમીનો મળશે. ચતુષ્કોણ માંગ્યા મુજબ તૈયાર છે. માપ બે જ આપેલા છે પણ ગુણધર્મના આધારે સમબાજુ ચતુષ્કોણનું આ આકૃતિ થઈ. તો સૌથી પહેલું આપણે દર્શાવવું પડે કે સમબાજુ ચતુષ્કોણ હોતા BE બરાબર 20 હોય તો બધી બાજુઓના માપ 20 મળે એટલે ES બરાબર 20 સેમી, ST બરાબર 20 સેમી અને TB બરાબર 20 સેમી. થાય. હવે આગળ જેમ આપણે દાખલામાં મુદ્દા કર્યા હતા તેમાં આના પણ મુદ્દા આપણે એ જ
પ્રમાણે કરવાના છે. તો સૌથી પહેલો મુદ્દો આપણે લખીએ કે BE કેટલા માપનું આપણે રચ્યું હતું? 20 સેમીનું. 20 સેમી માપનું રેખાખંડ BE રચો. પછી આપણે શું કર્યું હતું? E ને કેન્દ્ર ગણી 22 માપનું ચાપ લઈ અને અહીંયા કને આ ભાગમાં આપણે એક ચાપ કર્યું હતું. હા, E થી કેટલું દૂર છે? T તો 22, તો એટલું અંતર. હા, ત્યાર પછી B ને કેન્દ્ર ગણી આપણે 20 સેમીની ત્રિજ્યા લઈ અગાઉ કરેલ ચાપ ઉપર ચાપ રચ્યું હતું, એટલે આપણે નામ આપ્યું T. અને ત્યાર પછી T ને કેન્દ્ર અને E ને કેન્દ્ર ગણી 20 સેમી ત્રિજ્યા લઈને આપણે ચાપ રચવાના છે. અને સૌથી છેલ્લે આપણે કર્યું હતું આ 4 જોડી નાખ્યા હતા. એક તો આપણે સૌથી પહેલા કર્યું હતું રેખાખંડ ES ST અને TB, અને એક આપણને હજી વિકર્ણ દોરવાનો છે ET. આમ ચતુષ્કોણ BEST માંગ્યા મુજબ તૈયાર છે. એટલે રકમમાં આપણને માત્ર 2 વસ્તુ આપી હતી, પણ ગુણધર્મોના આધારે આપણે 5 વિગત મેળવી અને એના આધારે જેમ અગાઉ દાખલો કર્યો એના જેવો જ દાખલો છે. ક્રમશઃ આપણને એટલું ધ્યાનમાં રાખવાનું છે, માપ ધ્યાનમાં રાખવાનું છે, કેન્દ્ર બિંદુ કોને ગણવા એટલું જ મહત્વ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછીનો આપણે ઉદાહરણ જોઈએ કે જેમાં 3 બાજુના માપ અને 2 વિકર્ણના માપ આપેલા છે, એવું એક ઉદાહરણ જોઈએ. ત્યાર પછી ચતુષ્કોણનો એવો પ્રકાર સમજીએ કે કેવી રીતે. તો અહીંયા 3 બાજુના માપ આપેલા છે ને 2 વિકર્ણના, બરાબર. અહીં 3 બાજુના માપ છે ને 2 વિકર્ણના માપ છે. આ માપ પ્રમાણમાં મેં વધારે રાખ્યા છે કે આ બોર્ડમાં થોડી મોટી આકૃતિ થાય, પરંતુ આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે માપ એનાથી પ્રમાણમાં નાના હશે. નોટબુકમાં આપણે કરીએ છીએ એ માપ પણ નાના હશે. હવે જ્યારે આ વસ્તુ દોરીએ છીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે લીટી ઉપર આપણે વ્યવસ્થિત લીટી કરીએ, એના કેન્દ્ર બિંદુ ઉપર બરાબર પરિકરને સાવચેતીથી આપણે રાખીએ એટલે આપણને ચોક્કસ માપની આકૃતિ મળે. એટલે સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ જોઈ લઈએ. નામ છે PQRS. PQ નું માપ છે 21 સેમી, QR નું માપ છે 22 સેમી અને RS નું માપ છે 18 સેમી. 2 વિકર્ણ આપેલા છે. PR નું માપ છે 25 સેમી અને QS નું માપ છે 26 સેમી. આ પ્રકારનો આપણને ચતુષ્કોણ બનાવવાનો છે, બરાબર. તો શરૂઆત આપણે અહીંયાથી જ કરશું કે 21 સેમી PQ રેખાખંડ આપણે દોરીશું. સૌથી પહેલું કામ આપણે એ નામ આપી દઈએ P અને Q, બરાબર. હવે આપણે સૌથી પહેલા એ ધ્યાનમાં રાખવાનું છે કે 2 વિકર્ણ તો આપણને આપેલા છે કે આ 25 અને આ આપણને મળ્યું છે 26, બરાબર ને, PS નું માપ. હવે આ માપ એક છે 21 સેમી. હવે આ માપનું આ બાજુનું માપ આપેલ નથી, એટલે સૌથી પહેલું આપણે એક કામ કરીએ, આ Q ને કેન્દ્ર ગણી, બરાબર, અને 26 નું માપ છે, બરાબર, અને પછી R ને કેન્દ્ર ગણીએ 18 નું માપ, એટલે આપણને શું મળશે? S મળશે, બરાબર ને. એટલે Q ને કેન્દ્ર ગણી 26 સેમી ત્રિજ્યાનો આપણે એવો ચાપ રચીએ. હવે આ R નું માપ પણ આપણને ધ્યાનમાં છે, પણ આપણે અહીં રેખાખંડ P અને Q આપેલા છે, આપણે એક રેખાખંડ દોર્યો છે. હવે એના આધારે સૌથી પહેલા આપણે R બિંદુ આપણે જોઈ લઈએ ક્યાં છે. તો આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે R છે એ P થી કેટલો દૂર છે? 25 સેમી, અને Q થી કેટલો છે? 22. એટલે P ને કેન્દ્ર ગણી 25 નું માપ, Q ને કેન્દ્ર ગણી 22 નું માપ. આપણે 2 ચાપ રચવાના છે. હવે અહીં 22 નું માપ આપણે સૌથી પહેલા લીધું છે, એક ચાપ કરીએ.
હવે પી ને કેન્દ્ર ગણી 25 સેમી ત્રિજ્યા. અહીં ચાપ ના મળ્યા, ફરી પાછું આપણે કેટલું 22 નું માપ લઈ લઈએ. અહીંયા આપણને બિંદુ મળ્યો આર. હવે આપણને આર મળી ગયો છે. હવે આપણને કયો બિંદુ બાકી જોઈએ? એસ જોશે, એટલે એસ આ બાજુ આવશે. તો હવે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ક્યુ થી એસ કેટલો છેટો છે? 26 સેમી, અને આર થી કેટલો છે? 18. એટલે વારાફરતી બંને કેન્દ્ર કોને ગણવાનું ને ત્રિજ્યા કેટલી લેવાની એ જ મહત્વનું છે. એટલે સૌથી પહેલા આપણે 18 ની ત્રિજ્યા લેશું. આર ને કેન્દ્ર ગણી 18 ની ત્રિજ્યા લેશું. આ ચાપ કર્યું. પછી ક્યુ ને કેન્દ્ર ગણીશું, 26 ત્રિજ્યા લેશું. આ પ્રમાણે મળી જતા આપણે સૌથી છેલ્લે આ બિંદુઓને ભેગા કરી નાખશું. અહીંયા કયો નામ આપશું? એસ. આમ ચતુષ્કોણ માંગ્યા મુજબ તૈયાર છે. હવે આપણે એના મુદ્દા લખી લેશું. સૌ પ્રથમ મુદ્દો આવે છે, આપણે કેટલા માપનું? આ કાચી આકૃતિ છે એ આગળ આકૃતિ દોરવા માટે ખૂબ ઉપયોગી થાય છે. ઘણી વખત માપ પણ આપણી સામે હોય એટલે રકમમાં પણ ભૂલ ન થાય. એટલે સૌથી પહેલા આપણે પી ક્યુ કેટલા સેમીનું? 21 સેમીનું. ત્યાર પછી આપણે ક્યુ ને કેન્દ્ર ગણી 25 સેમી ત્રિજ્યા લઈ અને ચાપ રચ્યું. ત્યાર પછી એસ ને આપણે દોરવું છે, એસ આપણે દર્શાવવું છે, તો આર ને કેન્દ્ર ગણી 18 સેમી ત્રિજ્યા લીધી અને ક્યુ ને કેન્દ્ર ગણી આપણે 26 સેમી ત્રિજ્યા લીધી. ત્યાર પછી આપણે વિકર્ણ બધા જોડવાના જ છે. વિકર્ણ અને રેખાખંડ આપણે બધા જોડીશું. એટલે આપણે બે વિકર્ણ પણ જોડી લઈએ. આમ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. આ રીતે બે ખૂણાના માપ, આપણે બે વિકર્ણોના માપ અને 3 બાજુના આધારે ચતુષ્કોણની રચના આપણે કરી છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછીનો એક ચોથો પ્રકાર આપણે જોઈએ કે જ્યાં 3 બાજુના માપ આપેલા છે અને 2 જ ખૂણાના માપ આપેલા છે. હવે આમાં સૌથી પહેલા આપણે એક ચતુષ્કોણ જોઈએ. તો ચતુષ્કોણ TRUE, ટ્રુ, સાચું, નામ પણ સારું આપ્યું છે. એમાં 3 બાજુના નામ. હવે ઘણી વખત આપણે અગાઉ જેટલા દાખલા જોયા એમાં મેં મોટી રકમ લખી છે, પરંતુ 20, 22 એવા માપ, પણ આમાં મેં 21.5, 18.5, એટલે રકમમાં પણ આ રીતે ઘણી વખત આપે છે કે 3.5 ને 4.5. તો માપ પટ્ટીમાં તો એક્ઝેક્ટ આપણને માપ મળી જાય છે, એટલે ચિંતાની કાંઈ જરૂર નથી. હવે સૌથી પહેલાં TR આપણે 21.5નું દોરીશું. આ TR 21.5નું આપણે દોર્યું છે. હવે ખૂણો ક્યાં દોરવાનું જોવાનું છે? તો આર ઉપર 75નો, એટલે અહીંયા 75નો આપણે ખૂણો દોરવાનો છે. તો 75નો ખૂણો આપણે દોરીશું. અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે એક ચાપ રચીએ. અહીંયા આ આપણને મળ્યો 60, બરાબર, અને આ મળ્યો 120. હવે એના આધારે આપણે 90નો દોરીશું. એટલે હવે આ કુલ ભાગ છે 90 ને આ 60 છે, એટલે 60 અને 90માંથી 60 ને બાદ કરીએ એટલે 30. હવે 30ના 2 ભાગ કરીએ તો 15 થાય, એટલે એક ભાગ તો આ 60 અને બીજું ભાગ 15, એટલે આપણને 75 મળે. એટલે આ ભાગનો પણ આપણે 2 ભાગ સરખા ભાગ કરશું, બરાબર, 90 અને 60ના વચ્ચેના ખૂણામાં.
હવે આમાંથી પસાર થતો આપણે એક કિરણ દોરીશું, જેને નામ આપીશું RA. આ 75ના ખૂણામાંથી પસાર થતું આપણે કિરણ દોરીશું, જેનું નામ આપણે આપી દઈશું અહીંયા A લખી નાખ્યું, બરાબર. હવે અહીંયા માપ લઈ લઈએ. દાખલા તરીકે R અને આ બાજુનો આગળનો આપણે ખૂણો જોઈએ તો TR, અહીંયા U આવશે. તો અહીંયા માપમાં RU આપેલું છે 22 સેમી, તો આપણને સીધું અહીંયા 22 સેમી એ મળી જશે U. એટલે આ ભાગ ઉપર આપણને બિંદુ U મળી ગયું. આ કિરણ RA છે જેના ઉપર આપણને U બિંદુ મળ્યું છે. હવે ત્યાર પછી U ખૂણો આ 120નો દોરવાનો છે. અગાઉ આપણે શીખી ગયા છે ને 120નું તો એકદમ સરળ છે, 60 પછી 120 સીધો મળી જાય. હવે અહીંયા U માંથી પસાર થતું કિરણ UB આપણે રચીશું. અહીંયા નામ આપીશું આપણે B. હવે TRU, હવે આપણને E બિંદુ એક જોઈએ છે અહીંયા કને, બરાબર. હવે આમાં નામ આપણે માપ જોઈએ તો સૌથી પહેલું માપ આપેલું છે કે TR બરાબર 21.5, બરાબર. આ આપણને મળી ગયું. પછી RU બરાબર 22 સેમી, તો એ મળી ગયું. પછી UE બરાબર 18.5, એટલે હવે અહીંયા આપણે 18.5નું માપ જોવાનું છે. એટલે બરાબર 18.5નું માપ અહીંયા આવે છે. એટલે અહીંયા આપણનો કયો બિંદુ મળશે? E. હવે એક આ બિંદુ મળી ગયું ને આ બિંદુ, આ બંનેને આપણે ભેગા કરી લેશું. એટલે ચતુષ્કોણ માંગ્યા મુજબ તૈયાર છે. માપ આધારે સરળતાથી ચાલવાનું છે, જે કીધું છે એ પ્રમાણે ચાલવાનું છે. આપણે સૌથી પહેલાં શું કર્યું તો TR રચ્યું. કેટલા સેમીનું? તો 21.5નું. તો એ બિંદુ પ્રમાણે જ આપણે શરૂ કરીશું. પછી R બિંદુએ આપણે કેટલાનો ખૂણો દોર્યો છે? 75નો ખૂણો બને એ રીતે RA કિરણ દોર્યું. હા, હવે આ RA ઉપર આપણને કેટલું 22 સેમીનું અંતર લઈને ચાપ રચવાની છે, ત્યાં આપણે U નામ આપ્યું છે. ત્યાર પછી આપણે U ઉપર 120નો ખૂણો બને એ રીતે કિરણ UM રચ્યું. આ UB નામ આપ્યું છે આપણે અહીંયા કને. હવે આનું પણ અંતર આપેલું છે. U થી E નું અંતર કેટલું છે? 18.5 સેમી. તો આના જેવો જ મુદ્દો થશે, એટલે અહીંયા E નામ આપ. અને સૌથી છેલ્લે આપણને કયું જોડવાનું છે? EA. આટલું આપણને આ E અને T આ છેલ્લું જોડવાનું છે. એટલે માંગ્યા મુજબનો આપણો ચતુષ્કોણ તૈયાર છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.